જેતપુરમાં હની ટ્રેપ કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50,000 પડાવ્યા। મહિલા સહિત 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો। તીર્થ હોટલ માલિક પણ સામેલ। જેતપુરમાં રહેતા કારખાનેદારને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું રચી 50,000 રૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજામાં લીધા છે। મળતી વિગત મુજબ જેતપુરમાં નવાગઢ રામજી મંદિર પાસે સર્વોદય સ્કૂલ સામે રહેતા ને ગઢની રાંગ ઇલાહી ચોક નવાગઢ નંદગોપાલ પ્રિન્ટ નામે સાડી પ્રિન્ટિંગનું કારખાનું ચલાવતા અંકિતભાઈ જીતેન્દ્રભાઈ રાદડિયા ઉંમર વર્ષ 30 નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવિનભાઈ આંબલિયા ભાજપ અગ્રણીના પુત્ર તીર્થ હોટલના માલિક ઉદયભાઈ પંડ્યા માર્કેટિંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડિંગના માલિક કિશનભાઈ રાદડિયા રેશમાબેન ધવલભાઈ વેકરિયા ને ધવલભાઈ વેકરિયાનું નામ આપ્યું છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તારીખ 20/3/2025ના રોજ સાંજના 6 વાગે શ્રીજી સ્કૂલ પાસે અમરનગર રોડ જેતપુર રહેતા ભાવિનભાઈ આંબલિયાનો અંકિતભાઈ ઉપર ફોન આવેલ અને જણાવેલ કે મારી પાસે તારીખ 1 મીટર આવેલ છે। ભાવિનભાઈ અંકિતના મિત્ર જ હોય જેથી મીટર શું છે તેવું પૂછ્યું હતું। ભાવિને કહ્યું કે તારીખ 1/3/2025ના રોજ સાંજના 5:20 આસપાસ તો જેતપુરની તીર્થ હોટલમાં રેશમા નામની છોકરીને લઈ ગયો હતો, જે છોકરી તારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવા માંગે છે। અંકિતભાઈએ ભાવિને કહ્યું કે હું કોઈ છોકરી સાથે નહીં પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટલમાં ગયેલ નથી અને હું કોઈ રેશમાને ઓળખતો નથી। તમે તે છોકરીને કહી દો કે ફરિયાદ કરી દે મારા વિરુદ્ધ, નહીંતર હું ફરિયાદ કરી દઈશ। ભાવિને કહ્યું કે ફરિયાદ નથી કરવાની, મેં અત્યારે બધું રોકાવી દીધું છે। ભાવિને જણાવ્યું કે હું તીર્થ હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ કરાવી લઉં છું એટલે સાચી હકીકત ખબર પડશે। બાદ તે ભાવિનભાઈના અંકિતભાઈ ઉપર પાછો ફોન આવેલ અને જણાવેલ તું તીર્થ હોટલના સીસીટીવીમાં ચોખ્ખો દેખાય છે। ત્યારબાદ ઉદયભાઈ પંડ્યાનો ફોન આવ્યો અને તેણે પોતાની ઓળખ તીર્થ હોટલના માલિક તરીકે આપી। ભાવિનભાઈ આંબલિયા તારા સીસીટીવી ફૂટેજ લઈ ગયેલ છે, તું તારી સાથે તારું જ કોઈ હોય તો તેમની સાથે સમજી લેજે તેમ વાત કરી। ફોન કાપી નાખેલ બાદ રાત્રિના ભાવિને ફરી અંકિતને ફોન જ જે છોકરી તીર્થ હોટલની રૂમમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા 50,000 તથા એક સોનાનું બ્રેસલેટ 7.5 ગ્રામનું લઈ લીધું હતું અને છોકરી સાથે શરીર સંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નન્ટ છે। ભાવિન મને મેટર પતાવી દેવાની વાત કરી। છોકરી પાસેથી જે કાંઈ લીધું છે તે તું પાછું આપી દેવા જણાવ્યું હતું, જે બાબતે બંને વચ્ચે 3 દિવસ સુધી સતત ફોન પર વાતચીત થયા બાદ ગઈકાલ તારીખ 25/3/2025ના રોજ સાંજે 9 વાગે જૂનાગઢ રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે અંકુર ટ્રેડિંગ ખાતે 50,000 આપવાનું નક્કી કર્યું। અંકિતભાઈ તેના કાકા પરેશભાઈ વસરામભાઈ રાદડિયા સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ અને અંકુર ટ્રેડિંગ ખાતે રૂપિયા આપવા ગયા, જ્યાં ભાવિનભાઈ આંબલિયા તથા અંકુર ટ્રેડિંગના માલિક કિશનભાઈ રાદડિયા થોડીવાર બાદ ત્યાં મહિલા તથા 3 અજાણ્યા શખ્સો આવ્યા। ભાવિનભાઈએ જેની ઓળખાણ કરાવી આ મહિલા રેશમાબેન વેકરિયા અને તેની સાથે પતિ ધવલભાઈ વેકરિયા, 2 શખ્સો જે દેસાઈવાડી જેતપુર રહેતો દિવ્યેશભાઈ પ્રફુલભાઈ ઉસ્તણિયા અને બીજો શાંતિનગર જેતપુર રહેતો ફેનિલ અશોકભાઈ બાબરિયા હોવાનું જણાવ્યું। 50,000 આપ્યા બાદ અંકિતે જ્યારે તીર્થ હોટલના સીસીટીવી ફૂટેજ બતાવતા વાત કરતા તે ફૂટેજ તેમની પાસે હતા નહીં। આ ટોળકી અંકિતભાઈને ફસાવી 50,000 પડાવી લેતા આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા।